રાજકોટમાં એસીબીએ 3 લોકોને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા। મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સનો કર્મચારી સહિત 3 લોકો લાંચ લેતા ઝડપાયા છે। એરિયસ બિલ મંજૂર કરવા ₹45,000ની લાંચ માંગી હતી। ત્રણેય લાંચિયાને રાજકોટ એસીબીએ ઝડપી પાડ્યા છે। મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ ઓફિસર રવિકુમાર જાંગીરની ધરપકડ કરાઈ। નિવૃત્ત ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર શૈલેષ ચૌહાણ પણ ઝડપી લેવાયો। અક્ષય વાગડિયા કન્ટીજન્ટ પટાવાળાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। સંવાદદાતા ભાવેશ રાજપૂત છે ફોન લાઈન પર। ભાવેશ, ફરી એક વખત કેટલાક લાંચિયા જે અધિકારીઓ છે તેમને ઝડપી લેવાયા છે। શું જાણકારી છે આ સમગ્ર મામલે? સરળ વાત કરવામાં આવે તો આ સમગ્ર કેસમાં જે ફરિયાદી હતા તેઓનું 4 લાખનું એરિયસ બિલ મંજૂર કરવા માટે તેઓએ રજૂઆત કરી હતી અને જેના કારણે 4 લાખના 20% લેખે એટલે કે 80,000 રૂપિયાની લાંચની માંગણી સૌથી પહેલા રવિકુમાર જાંગીર દ્વારા કરવામાં આવી હતી। જેઓ આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર છે અને જેઓ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાં ફરજ બજાવે છે અને તેઓ દ્વારા પૈસા માંગવામાં આવતા ભૂતકાળમાં તેમણે 5,000 રૂપિયા લીધા હતા અને બાકીના 45,000 રૂપિયા કારણ કે છેલ્લે 80,000 માંથી 50,000 રૂપિયા લેવાનું નક્કી થયું હતું અને 5,000 પહેલા લીધા બાદ અન્ય 45,000ની વધુ માંગણી કરતા એસીબીનો સંપર્ક ફરિયાદીએ કર્યો હતો અને એસીબીએ છટકું ગોઠવ્યું। ત્યારે રવિકુમાર જાંગીરે પોતે લાંચની રકમ ન લઈને તેમના વતી શૈલેષ ચૌહાણને કે જેઓ નિવૃત્ત ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર છે તેમને કહ્યું હતું અને તેમના કહેવાથી અક્ષય વાગડિયા કે જે કન્ટીજન્ટ પટ્ટાવાળો છે તેણે આ લાંચની રકમ સ્વીકારી હતી અને એસીબીએ આ કેસમાં ત્રણેયની અત્યારે જ્યારે અટકાયત કરી છે। હવે તેઓની સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવશે અને તપાસ બાદ અનેક ખુલાસાઓ થઈ શકે છે। જી તોડ ધન્યવાદ।